ખ્યાલ આવ્યો કે 67% લોકો એવું કીધું કે પારિવારિક જીવનમાં પરિવારના જે સભ્યો છે, જેના માટે આપણને પ્રેમ અને આદર છે, એ પરિવારના સભ્યોને આપણી માટે પ્રેમ અને આદર છે, એમની સાથે સમય વિતાવો, ક્વોલિટી ટાઈમ વિતાવો, એ પૃથ્વી ઉપર સૌથી મોટો આનંદ છે. એ ક્યારે બને કે જો પહેલા આપણે આ સંસ્કારની વાત કરી એ હોય અને બીજી આ સંપની વાત કરી હોય તો. અને સંપ ન રહેવામાં મોટામાં મોટું કારણ પ્રમુખ સ્વામી મહારાજના જે મહંત સ્વામી બતાવે છે કે અહમ અને મમત્વ. પણ એ અહમ અને મમત્વ આપણે પરિવારમાં રખાય જ નહીં. હવે જે હું વાત કરું છું એ શાંતિથી સાંભળજો કે તમારા પરિવારમાં તમે જો મુખ્ય વ્યક્તિ હોય ને તમારા આર્થિક ઉપાર્જનના કારણે જ પરિવાર ચાલતો હોય તો પારિવારિક સુખમાં, પારિવારિક ઉત્કર્ષમાં તમારું જેટલું યોગદાન છે એટલું જ યોગદાન એક નાના 2 મહિનાના બાળકનું પણ છે એવું તમે માનો છો? હવે હું તમને સમજાવું કેવી રીતે છે. તમે આખો દિવસ નોકરી ધંધો વેપાર કરીને પૈસા લાવતા અને ઘર એના લીધે ચાલતું હોય, આખા દિવસે તમે થાકેલા હોય ને ઘરે આવે તો એક 2 મહિનાનું નાનું બાળક અથવા 1-1.5 વર્ષનું નાનું બાળક ખાલી તમારી સામે ઇનોસેન્ટલી સ્માઇલ આપે ને તો તમારો 8 કલાકનો થાક ઉતરી જાય. એટલી તાકાત ઇનોસન્ટ સ્માઇલમાં છે. તો પારિવારિક સુખ માટે મુખ્ય બ્રેડ વિનર એટલે કે મુખ્ય વ્યક્તિ જે ઘરમાં કમાય છે એનું યોગદાન અને એક 2 મહિનાના બાળકનું યોગદાન સરખું છે, તો પછી પરિવારમાં શું કામ મહત્વ રાખવાનું? આ કોરોના દરમિયાન મેં એક પુસ્તક વાંચ્યું. પુસ્તકનું નામ છે એવરી મેન્સ મિશન. એ એક બહુ જ સારા લેડી રાઇટર છે, રેબેકા બિયર્ડ, એમને લખેલું છે. એ પોતે વક્તા છે, એ પોતે સોશિયલ કાઉન્સેલર છે, એ પોતે સાયકેટ્રિસ્ટ છે અને સોશિયલ કાઉન્સેલિંગ પણ ઘણું બધું કરે છે. એમણે પોતાના જીવનનો એક પ્રસંગ અંદર લખ્યો છે. એમણે કહ્યું કે એક દિવસ આવી રીતે એક સમારંભ પછી કોઈ બેન, મિડલ એજેડ બેન હતા, 40 વર્ષના, એ રેબેકા બિયર્ડને મળવા માટે આવ્યા અને કહ્યું મારે તમારી વ્યક્તિગત મુલાકાત જોઈએ. એટલે બીજે દિવસે એમને શેડ્યુલ જોઈને કહ્યું કાલ તમે મને 11 વાગે ઓફિસે મળવા આવો. આ લેડી આ રેબેકા બિયર્ડને મળવા માટે ગયા. સોશિયલ કાઉન્સેલિંગ માટે હતું. પહેલો જ પ્રશ્ન એમને કર્યો મનમાં કે મને ઓફિસમાં જેટલી મજા આવે છે ને એટલી ઘરમાં મજા નથી આવતી. ઓફિસમાં જેટલી મજા આવે છે એટલી ઘરમાં મજા આવતી નથી. એટલે પછી વધારે પ્રશ્નો પૂછ્યા અને બધી માહિતી મેળવી ત્યારે ખબર પડી એ લેડીએ જ કીધું તો ઓફિસમાં હું સીઈઓ છું એટલે મારું કયું થાય છે. બધા લોકો મને પૂછે છે, મને સામેથી ગુડ મોર્નિંગ કહે છે અને સવારે કે સાંજે હું ઘરમાં હું ત્યારે બધા કંઈક મારી આવી ઓફિસની જેમ તકેદારી રાખતા નથી. સવારના પોરમાં બધા મને પૂછતા હોય અથવા સાંજે હું ઓફિસથી આવું એટલે બારણું ખોલે, આવો આવો પધારો પધારો. એવું તો સાંજે પણ થતું નથી ને, કોઈ ના થતું હોય. તમે બહાર જઈને કામ કરીને પરિવારનું સંવર્ધન કરો છો, ઘરમાં જે ફૂલ ટાઈમ લેડી છે એ ઘરમાં રહીને સંવર્ધન કરે છે. રોલ તો બેનો સરખો જ છે ને. એ તો બારણું ખોલીને ગોળ ફરીને જતા રહે. પાછળ આવવું હોય તો આવવાનું અંદર, એ તો કઈ નહીં. આ બધા પ્રશ્નો રજૂ કર્યા પછી રેબેકા બિયર્ડે બહુ જ સરસ વાતો કરી. આ પુસ્તકમાં લખેલું છે, મને બહુ જ ગમી. પહેલી વાત આ જ કરી કે તમે માનો કે તમારો પારિવારિક ઉત્કર્ષમાં, પારિવારિક સુખમાં તમારો જેટલું યોગદાન છે એટલું જ એક નાના બાળક. બીજું એમણે કહ્યું કે તમારે પરિવારમાં એક પરિવારજન તરીકે તમે રહેતા હો તો તમારે અભિગમ શું રાખવાનો કે આ બધા જે બાકીના 3 કે 5 પરિવારજનો છે એના વગર મારું જીવન અશક્ય છે. એ તમારે અભિગમ રાખવાનો. અને જે હકીકત કારણ કે ત્યાં આપણે પ્રેમ, આદર, લાગણી અને આજીવન સાથે રહેવાનો એક નિર્ણય, એ બધા અભિગમો સચવાયેલા છે. પછી ત્રીજી વાત કરી કે તમે પરિવારમાં રહેતા હો તો તમારે પરિવારજન પાસેથી અપેક્ષા નહીં રાખવાની. એટલે જો અહીંયા અહમ અને મમત્વ 2 0 થઈ જાય. મને બોલાવે, મને પાણી પીવડાવે, એ તો નાનો અભિગમ હોય. પણ મોટો શું, મારું ધાર્યું થાય, મને પૂછીને કરે. પરિવારમાં જે વડીલ વ્યક્તિઓને બધા જ પરિવારોમાં પ્રશ્ન છે કે બધા મને પૂછીને કરે અને મોટો પ્રશ્ન બિચારા દુઃખી બધા એ જ હોય છે મને કોઈ પૂછતું નથી. પણ જે દિવસે તમે પૂછે એવો અભિગમ મૂકી દો ને એ દિવસે બધા પૂછવાનું ચાલુ કરે. ત્યાગે સો આગે અને માગે સો ભાગે, એવું છે. આ વાત એમણે સમજાવી. અને ચોથી વાત સમજાવી કે બહુ જ અગત્યનો નિર્ણય હોય પરિવાર સંબંધી તો તમારે પરિવારના મુખ્ય વડીલ તરીકે એમાં ઇન્વોલ્વ થવાનું. બાકી નાના નાના નિર્ણયો માટે પરિવારજનોને છૂટ આપવાની, એને કરવું એ પ્રમાણે કરવા દેવાનું, તમારે રાજી થવાનું અને એટલું જ નહીં, તમારે ભરી પણ જવાનું. આ છેલ્લી વાત કરી હું તમને દ્રષ્ટાંતથી સમજાવું. ઉનાળાનું હમણાં વેકેશન પડશે છોકરાઓને એટલે પરિવારના બધા કહેતા આપણે ફરવા જઈએ અને તમારી ઈચ્છા હોય કે આપણે શિમલા ફરવા જવા માટે જવું છે.
એટલે બધા માથેરાન બોલે પ્રવચન પૂરું. જે સમજાવવાનું તો એ સમજાવી દીધું. આ તો એક હળવી ગમ્મતની વાત છે. સિદ્ધાંત શું છે કે પરિવારજનોને છે ને તમે મુખ્ય વડીલ તરીકે મોટો નિર્ણય હોય ને એમાં જ ઇન્વોલ્વ થાવ. તમે મકાન લીધું એમાં ઇન્વોલ્વ થવાનું તમારે, કારણ કે પૈસા તમારે ચૂકવવાના છે. પછી અંદર ઇન્ટિરિયરમાં પડદા કયા કલરના કરવાના એમાં કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી. અને તમે એક દિવસ સાંજે ઓફિસથી ઘરે જાઓ અને તમારા પત્ની એમ કે જો આપણે કર્ટન્સ લગાડી દીધા, જો આ કેવા લાગે છે? એટલે શું જવાબ આપવાનો? બસ આવડી ગયો, બધું આવડી ગયું. જવાબ એટલો જ આપવાનો, સુપર્બ, એક્સિલન્ટ, અદ્ભુત. મારા મનમાં આ જ કલ હતો. કારણ કે તમારે સવારે 9 વાગે ઓફિસ જતું રહેવાનું. સવારે 9:30 ઘરેથી નીકળી જવાનું, રાત સાંજે 6-7 વાગે તમારે ક્યાં પડદા સામે જોઈને જિંદગી કાઢવાની છે? પડદા તમારા પત્નીને અનુકૂળ લગાડી જ દેવાના. તમે સવારે ચા આપે તમને કપરાવાળી નવા હોય તમને પૂછે કે કેવા કપરા કાપી? આ નવા લીધા આપણે ગઈકાલે. શું કહેવાનું? ડિઝાઇન તો સુપર સિલેક્શન છે. આનંદ જ કરવાનો જીવનમાં. કારણ કે હવે આ ડિઝાઇન લીધી કે આ ડિઝાઇન, તમારે ચા જોડે મતલબ છે ને ટેસ્ટ જોડે, અને ટાઈમિંગ જોડે મતલબ છે. પછી સ્ટીલમાં પીવો કે સેરામિકમાં પીવો કે મેલેમાઇનમાં પીવો, શું ફેર પડે છે? આ બધી વાતો નાની ને સામાન્ય લાગે છે, પણ આમાં પરિવારમાં સુરતભાવ સચવાયેલો છે, પરિવારનું સુખ સચવાયેલું છે. તમારા બાળકોને કપડાં લેવાના હોય તો તમારા પત્નીને કહેવું ભાઈ તમને જો જે યોગ્ય લાગે તે તારે લઈ દેવાના, મારેમાં કોઈ માથાકૂટ નથી. તો આનંદથી, કારણ કે દરેક વ્યક્તિને જીવનમાં સ્વતંત્રતા જોઈએ. દરેક વ્યક્તિ દરેક અસ્તિત્વને એમ જોઈએ કે મારું ધાર્યું થોડું ક્યાંક થાય કોઈક ક્ષેત્રમાં એવું થોડું પરિવારમાં વેચી દેવાનું, બધું પકડીને નહીં રાખવાનું. અને આ સંસ્કાર અને સંપની સાથે સાથે શ્રદ્ધાની વાત છે. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત પણ સરસ કરે. કાયમ કહેતા, જો એમના જ શબ્દો એક્ઝેક્ટલી ટાંકું છું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, જીવનમાં શ્રદ્ધા અને ભક્તિ દ્રઢ કરવા. જો પરિવારમાં દરેક સભ્યોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હશે ને, તો દરેક સભ્યને વાણી વિવેક હશે, દરેક સભ્યને નમ્રતા હશે, દરેક સભ્યમાં સહિષ્ણુતા હશે, દરેક પરિવારના સભ્યને એકબીજા માટે ઘસાઈ છૂટવાની ભાવના હશે. આ વાત સાબિત થયેલી છે. જે અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કોલંબિયાની પર બહુ મોટી રિસર્ચ કરેલી છે, મોટો સર્વે કરેલો કે જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ કરે છે, જે પરિવારોમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા નથી અને કોઈ ધાર્મિક વિધિ વિધાન થતા નથી, બંને પ્રકારના પરિવારોમાં વાણી, વર્તન, વિવેક, અભિગમ, ચારિત્રની દ્રષ્ટિએ કોઈ તફાવત છે? કેટલો મોટો એક સર્વે અને રિસર્ચ કહેવાય. વર્ષોના સર્વે અને રિસર્ચ પરથી એ લોકો એક કન્ક્લુઝન પેપર તૈયાર કરી એમાં લખ્યું છે કે જે માનનારા પરિવાર છે, એટલે જ્યાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે અને કંઈક ધાર્મિક વિધિ વિધાન રોજ થાય છે, એ માનનારા પરિવારને નહીં માનનારા પરિવાર કરતા ઘણા બધા લાભ છે. એમાં પહેલો લાભ લખ્યો કે માનનારા પરિવારો અને શ્રદ્ધાળુ પરિવારના બાળકોનું શૈક્ષણિક પરિણામ ન માનનારા પરિવારના બાળકો કરતા વધારે સારું જોવા મળ્યું. જો પહેલો લાભ ભગવાનમાં શ્રદ્ધાનો પ્રેક્ટિકલ લાભ તમને આપું છું. અહીંયા પ્રેક્ટિકલ કેશ એન્ડ કેરી લાભ થાય, એ તો પહેલા લઈએ. રોજિંદો લાભ કેશ એન્ડ કેરી લાભ કહેવાય એને. બીજું લખ્યું કે જે પરિવારોમાં શ્રદ્ધા છે, પરિવારજનો વચ્ચે આંતરિક વિખવાદ, નાના મોટા પ્રશ્નો થતો હોય પણ આંતરિક વિખવાદ અમને બહુ જોવા ન મળ્યા. અને શ્રદ્ધાળુ પરિવારમાં કોર્ટ કેસીસ અમને બહુ જ ઓછા જોવા મળ્યા. ત્રીજી વાત લખી એ લોકોએ કે જે શ્રદ્ધાળુ પરિવાર હતા એ પરિવારજનો કમ્યુનિટી સર્વિસીસમાં, એટલે કે સમાજ સેવામાં જલ્દી જોડાતા હોય એવું અમને જણાવ્યું. ચોથું કે પરિવારજનો જે શ્રદ્ધાળુ હતા એના બાળકોની આસપાસમાંથી ફરિયાદ, ધમાલની એ બહુ ઓછી આવતી હતી. આવા તો અનેક લાભ લખ્યા છે. આ એક લાભ એ પણ લખ્યો છે કે જે શ્રદ્ધાળુ પરિવાર છે ને નિત્ય ધાર્મિક વિધિ વિધાન ઘરમાં થાય છે, એ પરિવારજનોનું ઓવરઓલ સ્વાસ્થ્ય એ નહીં માનનારા પરિવારો કરતા એ વધારે સારું અમને જણાવ્યું. તો જો ભગવાનમાં શ્રદ્ધાથી તમારા બાળકોની તેજસ્વીતા વધે છે અને એનું એકેડેમિક રિઝલ્ટ સારું આવે છે, બાળકોને ચારિત્રધર થાય છે, બાળકોની ફરિયાદ ઓછી આવે છે, પરિવારજનોનું સ્વાસ્થ્ય સારું રહે છે, પરિવારજનો નાની મોટી રીતે સમાજ સેવામાં જોડાય છે,
આટલા લાભ થતા હોય તો પણ આપણે ભગવાનમાં માનવું જોઈએ ના માનવું જોઈએ? આગળ વિચાર કરો તો જો બધા આપણે કહીએ છીએ તો જે શ્રદ્ધા લાગે છે સારી વાત છે, પણ ન રાખીએ આ તો ઓછી વધતી હોય તો આ દ્રઢ કરજો. આ લૌકિક લાભ તો લો, પછી મેં કીધું સ્વર્ગ અને મોક્ષની વાત મોટી પછી. પહેલા આટલા ચોખ્ખા લાભ છે, બહુ જ ચોખ્ખા લાભ છે. યુનિવર્સિટી ઓફ ડ્યુક અમેરિકામાં, એ પણ બહુ મોટી યુનિવર્સિટી છે, ત્યાં પણ એ લોકોએ સર્વે કર્યો લગભગ 10,000 વ્યક્તિઓ ઉપર, અને 25 થી 27 વર્ષ સુધી સર્વે ચાલ્યો કે જે ભગવાનમાં શ્રદ્ધા ધરાવે છે જે વ્યક્તિઓ, અને રોજ અથવા અઠવાડિયામાં 2 વાર અથવા અઠવાડિયામાં 1 વાર દેવાલયોમાં એટલે કે ધર્મ સ્થાનમાં દર્શન કરવા માટે જાય છે, એવા જે લોકો છે. અને સામે જે સાવ નાસ્તિક છે, જેને ભગવાનમાં શ્રદ્ધા નથી, કોઈ ધર્મસ્થાનમાં ક્યારે જતા નથી, એ બે પ્રકારના લોકોમાં ડ્યુક યુનિવર્સિટી એટલો સર્વે કર્યો કે શારીરિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કઈ લાભ છે કે? તો એ લોકો એવું લખ્યું કે જે લોકો નિયમિત ધર્મસ્થાનોમાં દર્શન માટે જાય છે, એવા જે શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે, આસ્તિક વ્યક્તિઓ છે, એ લોકોને નાસ્તિક વ્યક્તિઓ કરતા હાર્ટ એટેકની શક્યતાઓ 40% ઓછી છે, 40% લેસ. એટલે આપણા સત્શાસ્ત્રોમાં જે બધી વાતો લખી છે એ બધી સાચી છે. વિજ્ઞાન ધીમે ધીમે બધું પુરવાર કરે છે, પણ જો આવી શ્રદ્ધા આપણે આપણા પરિવારજનોમાં કેળવાવી, એની માટે પ્રેક્ટિકલ એક સરસ સ્ટેપ પ્રમુખ સ્વામી મહારાજ શીખવાડતા ઘર સભા. ઘર સભા એટલે શું કે રોજ રાત્રે અથવા તો અઠવાડિયામાં 2 વખત તમામ પરિવારજનો તમે ભેગા થાઓ, અડધો કલાકના એક આધ્યાત્મિક સેશન માટે. એમાં પ્રથમ 5 મિનિટ તમે જે પણ ભગવાનમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમને શ્રદ્ધા હોય, પરંપરાગત શ્રદ્ધા હોય, કુળદેવી હોય, જ્યાં પણ આપને શ્રદ્ધા અને ભક્તિ હોય, એમનું નામ સ્મરણ તમારે 5 મિનિટ માટે કરવું. બધાય સાથે બેસીને આંખ બંધ કરીને, એક તે બધાય પોતાના મોબાઈલ ફોન બાજુ પર મૂકી દેવાના. પછી 10 મિનિટ માટે કંઈક આપણા સદગ્રંથો છે, રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભાગવત છે, શ્રીમદ ભગવદ્ ગીતા છે, વાંચવું. આજે દાદા કે દાદી વાંચ્યું, કાલે પપ્પા મમ્મી વાંચે, પરત દીકરો દીકરી કોક વાંચે, એમ બધા જુદા જુદા વાંચવું. પછી 5 મિનિટ માટે ચર્ચા કરી કે આપણે જે વાંચ્યું એમાં કોને શું વાત ગમી. પછી 10 મિનિટ માટે ડેઝ હેપનિંગ શેર કરવા, એટલે દિવસ દરમિયાન સંતાઓને સ્કૂલ કોલેજમાં કંઈક પ્રસંગ હોય, આપણે કંઈક નોકરી ધંધા ઉપર બન્યો હોય, ઘરનો કોઈ પ્રસંગ હોય તો એકબીજા સાથે શેર કરો, અને પછી ભગવાનની આરતી કરી અને છૂટા પડો. પ્રમુખ સ્વામી મહારાજ અને ઘર સભા કહેતા. પોતાના વિશાળ અનુભવ પરથી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. આ એમના ઇન્વર્ટેડ વર્ડ્સમાં, ઇન્વર્ટેડ કોમામાં વર્ડ્સ છે. ઘર સભાથી વિશ્વ શાંતિ થશે. અને બીએપીએસ સંસ્થાએ ઘર સભા નામનું પુસ્તક બહાર પાડ્યું છે. એમાં અનેક પરિવારોની પરવાનગી લઈને એ પરિવારના નામ ગામ સાથે સચોટ પ્રસંગો લખેલા છે. ઘર સભા કરવાથી ઘણા બધા પરિવારોમાં સાસુ વહુના ઝઘડા હતા એ મટી ગયા. ઘણા પરિવારોમાં બાપ અને દીકરા વચ્ચે, દીકરો એકવાર મોટો થયો, ભણી ગયો, ધંધા પર આવતો થયો, બાપ દીકરા વચ્ચે 25 વર્ષનું એજ્યુકેશન ગેપ હોય, 25 વર્ષનો જમાનાનો ગેપ હોય, એટલે ડિસિઝન મેકિંગમાં ઘર્ષણ આવતું હતું, એ મટી ગયું હોય. એટલે કે બંને વચ્ચે સહિષ્ણુતા વધી હોય, ફ્રિક્શન ઘટી ગયું હોય. ભાઈ ભાઈ બંને સરખા હોય, ધંધામાં જોડા હોય, ઘર્ષણ હોય, સ્પર્ધા હોય, એમાં સંબંધો સુધર્યા હોય, પડોશી સાથે સંબંધો સુધર્યા હોય, પોતાનો ક્રોધ ઓછો થયો હોય, ઝઘડાનો સ્વભાવ ઓછો થયો હોય, પરિવારમાં કોઈ એકાદ વ્યક્તિ ઊંચા સાથે બોલવાની ટેવ હોય તો એ ટેવ એની જતી રહી હોય. આવા અનેક પ્રકારના લાભ ઘર સભાથી લાખો પરિવારને થયા છે. એ આ ઘર સભા પુસ્તિકામાં. એટલે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ, તમે બધા આટલી સારી સંખ્યામાં આટલો સમય કાઢીને આવ્યા, હવે બધા 2 અઢી 3 કલાક આજનો સમય કાઢ્યો અને શ્રદ્ધાથી અહીંયા બેઠા છો, તો તમે આ 3 દિવસ સંતોએ પ્રવચનમાળા કરી, સારી વાત કરી, વિચારો આપ્યા. આ ઘર સભાની એક પ્રેક્ટિકલ વાત લઈને જજો. અઠવાડિયે 2 વખત તમે પ્રયત્ન કરજો, અને પ્રયત્ન કરીને તમને લાભ થશે જ. અને લાભ ના થાય તો અહીંયા સંતો છે, નવસારી બધા તિથલ નજીક જ સંતો છે, ત્યાં જઈને કહેજો કે તે દિવસે ઘર સભાની વાત કરીને મોટી મોટી વાતો કરીને લાભની વાત કરી, તો અમને તો કોઈ લાભ થયો નહીં. પણ તમારી પ્રોડક્ટ જેમ આઈએસઓ હોય ને માર્કેટમાં ચાલે ને સ્ટાન્ડર્ડ, એમ અમારી આ ઘર સભાની પ્રોડક્ટ પણ આઈએસઓ પ્રોડક્ટ છે.
એ ધમધોકાર ચાલે. પેલી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન હોય, અમારી ISO એટલે ઇન્ટરનેશનલ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન હોય, પણ ચાલે. આવા ઘર સભાથી લાભ થાય છે. એક ડોક્ટર નિલેશ છે ઇંગ્લેન્ડમાં, એ રેસિડેન્સી કરતા હતા ત્યારે એક સત્સંગી પરિવાર નજીક રહેતા હતા. ત્યાં ઘર સભા થાય તો રોજ ત્યાં જાય, એટલે એમના ઘર સભા નો કોન્સેપ્ટ ખબર. પછી વર્ષો પછી એમના લગ્ન થયા, પછી વર્ષોમાં એમને પરિવાર થયો, એટલે એમના સંતાનો દીકરા દીકરી થયા. પછી એમને થયું કે ઘર સભા મારે ચાલુ કરવી જોઈએ. એ ઘર સભા એમણે ચાલુ કરી. એમણે જે ઘર સભાથી પરિવારને લાભ થયો છે એ બધી વાત તો એમણે કરી. આ ઘર સભા પુસ્તકમાં લખ્યું છે કે ઇંગ્લેન્ડમાં રહીને મેં, મારા પત્ની અને મારા દીકરા દીકરી એમ લોકો ઘર સભા કરી. મારા દીકરા દીકરીનું એકેડેમિક રિઝલ્ટ સારું વધવા માંડ્યું. એ લોકોની ફરિયાદો ઓછી આવવા માંડી. પેરેન્ટ્સ ટીચર્સ મીટમાં અમે સ્કૂલે જઈએ તો ટીચર્સ અમારી ઓળખાણ એમના થકી કરાવે બધાને કે આપણી સ્કૂલમાં આ બે દીકરા દીકરી છે ને એના મા બાપ, તમારી ઓળખાણ એના થકી થઈ. અમને સ્ટેજ ઉપર સન્માન આપે. આ મા બાપે જેવા પોતાના સંતાનોને તૈયાર કર્યા છે ને એવા તમારે તૈયાર કરવા જોઈએ. ગુરુ પૂનમનો દિવસ તો ઇન્ડિયામાં, ઇંગ્લેન્ડમાં ત્યાંના સંસ્કૃતિમાં તો આ દિવસ છે નહીં, લોકોને ખબર ના હોય આવો કોઈ દિવસ. તો ગુરુ પૂનમનો દિવસ આવે ને ત્યારે આ સંતાનો સ્કૂલે જાય ને તો શિક્ષકને પંચાંગ પ્રણામ કરે. એટલે શિક્ષકને એમ થાય કે કરે છે શું, કારણ કે બ્રિટિશ દોરિયા શિક્ષક હોય, એ લોકોને તો ખબર ના પડે ને કે ક્રિયા શું કહેવાય. પછી નાના દીકરા દીકરી સમજાય કે આને પંચાંગ પ્રણામ કહેવાય. આજે અમારી સંસ્કૃતિમાં ગુરુ પૂનમનો દિવસ છે એટલે ગુરુને આદર આપવો જોઈએ, વિશેષ પ્રણામ કરવા જોઈએ. એટલે અમે તમને પંચાંગ પ્રણામ કરીએ છીએ કે ટચિંગ યોર ફીટ. ખાલી ટચિંગ યોર ફીટ નહીં, પુટિંગ માય ફોરહેડ એટ યોર ફીટ. તો ત્યાંના બ્રિટિશ ટીચર્સને એમ થયું કે કેવા સંસ્કાર કહેવાય આ. એટલે જ્યારે પેરેન્ટ્સ ટીચર્સ મીટ થાય ને સ્કૂલમાં, ત્યારે આ સંતાનોના બાળક એટલે આના માતા પિતાને સ્ટેજ ઉપર બોલાવીને એમનું સન્માન કરે. ડોક્ટર નિલેશ કે મારા બાળકોને લીધે સ્કૂલમાં મારું માન વધી ગયું છે. આ બધો ઘર સભાનો પ્રતાપ છે. તમારા પરિવારમાં પારિવારિક સંબંધો કે સુખ સંબંધી કોઈ પણ પ્રશ્ન હોય ને એનું નિરાકરણ ઘર સભામાં છે. એટલે એકલું તમે આજે પ્રેક્ટિકલી લઈને જજો અને પ્રયત્ન કરજો અઠવાડિયે 2 વખત. તમને 100% લાભ થશે. કારણ કે નાના મોટા પ્રશ્ન તો હોય જ છે ઘરમાં. એમાં યુનિવર્સલ પ્રશ્ન તો સાસુ વહુના તો છે જ. એ તો ઘરોઘર પ્રશ્ન છે ને. જેટલા સિવિલ કોર્ટ્સમાં કેસ ચાલે છે એમાં 40 થી 50% કેસ આના જ ચાલે છે. મને એક દિવસ મનમાં વિચાર આવ્યો કે અંગ્રેજીમાં બધા શબ્દ ટૂંકા કરી નાખે છે. મમ્મીનું મોમ કરી નાખે, ડેડીનું ડેડ કરી નાખે. તો આટલા લાંબા શબ્દો આમાં કેમ રાખ્યા છે? મધર ઇન લો, ડોટર ઇન લો, મધર ડેશ ઇન ડેશ લો, ડોટર ડેશ ઇન ડેશ લો. એ બહુ વિચારીને ખબર પડી કે આ સંબંધ કુદરતી લો તરફ જ જાય છે. પછી બીજો પ્રશ્ન થયો, ફાધર ફાધર ઇન લો બને, ડોટર ડોટર ઇન લો બને, મધર મધર ઇન લો બને, સન સન ઇન લો બને. વાઇફ કોઈ દિવસ વાઇફ ઇન લો ના બને. તમે જો, શી ઇઝ ધ લો, પોતે જ કાયદો છે. આ તો બે ઘડી આનંદની વાત કરી, હળવી વાત, પણ કહેવાની વાત શું છે કે નાના મોટા પ્રશ્નો દરેક પરિવારમાં છે. એનું સમાધાન પ્રમુખ સ્વામી મહારાજ એક વખત સરસ બોલેલા. સ્વામી કે ભેગા બેસે અને ખુલ્લા મને વાતો કરે ને તેમાં ઘણા બધા પ્રશ્નનું સમાધાન આવી જાય. પછી સ્વામી પ્રમુખ સ્વામી ઇંગ્લેન્ડમાં હતા ત્યારે બોલ્યા કે આ દેશની સંસ્કૃતિ જ નથી કે ભેગા બેસીને ખુલ્લા મને વાતો કરવી. તો જો આ શ્રદ્ધાની વાત છે. એટલે પહેલો ઉત્તર જે જીવન જીવવાનો હેતુ શું, તેમાં પ્રમુખ સ્વામી મહારાજે આપ્યો કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. એમાં 3 વાત આપણે સમજ્યા: સંસ્કાર અને શ્રદ્ધા. એ જો આપણે આપણા પરિવારમાં કેળવાવી શકીએ તો આપણો પરિવાર આદર્શ કહેવાય. તો હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે આપણે પારિવારિક સુખ સંપૂર્ણ લઈ શકીએ. બાકી અંગ્રેજીમાં એક કહેવત છે કે if you won the whole world and you lose your family, you will be tagged as a loser. કે તમે આખી દુનિયા જીતી, ધંધો વેપાર કરીને અબજો રૂપિયા તમે કમાયા, પરિવારમાં જો તમે સંપ ના કેળવાવી શક્યા, પરિવારમાં વિખવાદ ચાલુ છે, પરિવારમાં તમે સંસ્કાર ના આપી શક્યા, તો તમને ટેગ તો શેનું લાગશે? લૂઝરનું, કે તમે જીવન હારેલા છો, તમે જીવન જીતેલા નથી. એવું ટેગ તો આપણે કોઈને લાગવા નથી દેવું. કોઈની ઈચ્છા ના હોય. માટે આપણે આની માટે ખૂબ જાગ્રત રહેવું. બીજી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી જીવન જીવવાના હેતુમાં કે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવવું. હવે પવિત્ર જીવનમાં શું શું આવે?
પહેલી વાત આવે વ્યસન મુક્તિની, કે કોઈ પણ પ્રકારનું વ્યસન ના હોવું. બીજી વાત આવે કે આપણું ભોજન શાકાહારી હોવું જોઈએ. ત્રીજી વાત આવી કે આપણું ચારિત્ર પવિત્ર હોવું જોઈએ. તો આપણે સત્શાસ્ત્રો પ્રમાણે પવિત્ર જીવન જીવ્યા કહેવાય. તમે વ્યસન કરો છો, જે અહીંયા બેઠા હશે ને વ્યસન કરે છે, એની ઉપર મારે એક આક્ષેપ મૂકવો છે જાહેરમાં, જો તમારી પરવાનગી હોય તો મૂકો. જે વ્યસની અહીંયા બેઠા છે એ બધા ઉપર એક મોટો આક્ષેપ મૂકવો છે જાહેરમાં. તમારી પરવાનગી હોય આંગળી ઊંચી કરો કે તમારી પરવાનગી છે તો પછી મૂકું. સભામાં બધાની પરવાનગી છે ને, તો એક આક્ષેપ મૂકું. હવે સાંભળજો, જે વ્યસન કરે છે ને એને પોતાની પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી, પોતાના સંતાનો પ્રત્યે કોઈ પ્રેમ નથી, અને પોતાના વડીલ કે વૃદ્ધ મા બાપ કરવાની સેવાની, એને મા બાપની સેવા કરવાની કોઈ ભાવના નથી. આ મારો આક્ષેપ ફરી વખત બોલું છું. જેને વ્યસન છે, કોઈ પણ પ્રકારનું વ્યસન કરે છે, તમાકુ કે દારૂનું, અને હવે તો ડ્રગ્સ એ ચાલુ થઈ ગયું હશે અહીંયા, એની ઉપર જાહેરમાં આક્ષેપ એવો છે કે તમને તમારા પત્ની પ્રત્યે કોઈ પ્રેમ નથી, તમારા નાના સંતાનો પ્રત્યે તમને કોઈ પ્રેમ નથી, અને તમારા વડીલ કે વૃદ્ધ મા બાપની સેવા કરવાની તમારી કોઈ ભાવના કે દાનત નથી. હવે મને ખોટો જે કહેતા હોય આંગળી ઊંચી કરો, સ્વામી તમારી આ વાત ખોટ, કોઈ આંગળી ઊંચી નહીં કરે. કેમ? તમે વ્યસન કરો છો એટલે તમને ખબર તો છે ને કે આનાથી કેન્સર થાય છે. ભારતમાં રોજ 2000 વ્યક્તિઓ કેન્સરથી મરે છે. ટબાકો રિલેટેડ કેન્સર, બીજા કેન્સરની વાત નથી કરતો. તંબાકુથી થતા કેન્સર, તમાકુથી કેન્સર થાય એ કેન્સરથી 2000 લોકો રોજ મરે છે. એટલે દર કલાકે 82 લોકો મરે છે. આપણે આ પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ 1 કલાક તમાકુના કેન્સરથી. તમે કદાચ તમારા ગામમાં આડોશ પાડોશમાં બાજુના ગામમાં ક્યાંક જોયા હશે, આમ મોઢું થઈ જાય, આમ ચાવતો ને ભાઈ કાયમનું આમ થઈ જાય, અને તો એની બાજુવાળો કાચો દીકરો એને ઘરમાં બીજો તો પાછો એનું મોઢું આમ થઈ ગયું તોય ખાતો હોય. એના જેવો તો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ નહીં. એટલે બીજો આક્ષેપ આ છે કે જે વ્યસની છે ને એના જેવો પૃથ્વી ઉપર કોઈ મૂર્ખ નથી. હવે આ વાક્ય મારું સાચું હોય, જે સાચું માનતા હોય આંગળી ઊંચી કરો. વ્યસનીઓની વાત નથી કરતો, બધા સાચું માને છે તો બધા આંગળી ઊંચી કરી, થોડાક તો વ્યસની હશે. એટલે એને હાથ ઊંચો કરે, હું નિરખ છું. થયું કે ના થયું? કારણ કે તને ખબર છે કે આનાથી કેન્સર થાય છે. પાછું હિંમત ક્યાં આવી જાય છે કે મારી બાજુમાં અમારા ફળિયામાં પેલા કાકા છે ને 80 વર્ષના છે, 60 વર્ષથી તમાકુ ખાય છે, એને કાંઈ નથી થયું. તેવાય ઘણા હોય, અને ઘણા 2-5 વર્ષમાં તમાકુમાં કેન્સર લાગી પડી. હવે આમાં બ્લડની રિએક્શન સિસ્ટમ આપણી ક્યાં છે કોને ખબર? આ રેન્જમાં લાગી જશે ને તેથી રોતા નહીં આવડે. અમે એક નજરે જોયેલો પ્રસંગ કહું તમને. એક બહુ જ સારો પરિવાર, જે પરિવારને હું લગભગ છેલ્લા 30 વર્ષથી ઓળખું છું. એ પરિવારની એક વ્યક્તિ, આ હું વાત કરું છું 1999ની સાલની, એ વ્યક્તિની ઉંમર એ વખતે 30 વર્ષની. એને તમાકુનું વ્યસન, અને દિવસમાં 5, 10, 15 પડીકી ખાતા હશે. અમે બહુ વાર કીધું છોડી દો ને. 30 વર્ષની ઉંમરે રોજની 1000 કિલો ચાંદીનો વેપાર કરતા હતા. આ હું વાત કરું છું 1999ની સાલમાં. અને તે દિવસે આખા રાજકોટ શહેરમાં કોઈની પાસે મર્સિડીઝ ગાડી નહોતી, આની પાસે મર્સિડીઝ ગાડી હતી. 1000 કિલો ચાંદીનો વહીવટ ધંધો રોજ કરતા હતા. પણ માન્યા નહીં તો માન્યા જ નહીં. અને એક દિવસ સવારે બ્રશ કરતા હતા, લોહીની ઉલટી થઈ. એટલે એ ગભરાઈ ગયા. એટલે એમને એમના પત્નીને ઉઠાડ્યા. શું થયું? તો કે ચલો ડોક્ટર પાસે. તો ડોક્ટર પાસે ગયા. એના ફેમિલી ડોક્ટરે કહ્યું આવું થયું. એમને થોડું તપાસીને કીધું મને આમાં કંઈક બહુ મોટી ગંધ આવે છે, મોટું ડેન્જર છે આમાં, તમે તાત્કાલિક કોઈ કેન્સર સ્પેશિયાલિસ્ટ પાસે જાઓ. એટલે આ વ્યક્તિ કે યાર શું ડોક્ટર તમે ગાંડા થઈ ગયા છો? તો કે ના, હું સાચું કહું છું, તમારા ભલા માટે કહું છું, તમે જાઓ. અને ત્યાં એક બહુ જ સારા કેન્સર સ્પેશિયાલિસ્ટ એમની પાસે ગયા. તો ડોક્ટરે બધા રિપોર્ટ્સ કાઢ્યા અને સ્પષ્ટ મોઢા ઉપર કીધું કે 4th સ્ટેજ કેન્સર, તમારી પાસે મેક્સિમમ 50 દિવસ છે, અને દુનિયાનો કોઈ ડોક્ટર તમને બચાવી નહીં શકે. ત્યાં ને ત્યાં હોસ્પિટલમાં દિવાલ સાથે માથા પછાડ્યા એમણે.
માન એમના પત્ની અને ડોક્ટર કોઈ બીજે એક બે આસિસ્ટન્ટ હતા, એને પકડી રાખ્યા હશે. અને ઘરે આને ધ્રુસકે રડે. 30 જ વર્ષની ઉંમર. અને ભગવાનની કૃપાથી આવો મોટો ધંધો હતો, પોતે જાતે ડેવલપ કરેલો ધંધો, આટલો સમૃદ્ધ પરિવાર, આવો મોટો બંગલો અને 3 નાની દીકરીઓ. એક 7 વર્ષની ને એક 4 વર્ષની કે 1 વર્ષની. તાત્કાલિક સાંજની ફ્લાઇટમાં રાજકોટથી મુંબઈ ગયા. મુંબઈ ત્યાં જઈને બધા રિપોર્ટ કઢાવ્યા ફરીથી નવેસરથી. ત્યાં પણ ડોક્ટરે કીધું 4 સ્ટેજ કેન્સર, મેક્સિમમ 2 મહિના. ત્યાં ડોક્ટર પાસે 5 લાખ રૂપિયા અમને કેશ મૂક્યા. હું 99ની સાલની વાત કરું છું. 5 લાખ રૂપિયા કેશ મૂક્યા. ડોક્ટર આ તમારી ડેટ, જે ખર્ચો થાય બીજો હું કરીશ, તમે મને લંડન લઈ જાઓ, અમેરિકા લઈ જાઓ, ત્યાંથી ડોક્ટર બોલાવવાના તો હું ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલું. ડોક્ટરે 5 લાખ રૂપિયા પાછા આપી દીધા એમના હાથમાં કે જ્યાં પણ તમારે દાન પુણ્ય કરવું હોય ત્યાં કરી લેજો, તમને દુનિયાનો કોઈ ડોક્ટર બચાવી નહીં શકે. આખી અન્નનળી સડી ગઈ છે. ત્યાં માથા પછાડે દિવાલ સાથે. એ પાછા આવે, અમે એમને સ્પેશિયલ મળવા ગયા. આપણે તો એક સંબંધ હતો, એક લાગણી હતી, એટલે આમ હૂફ આપવા માટે જઈએ, હમદર્દી, બીજું તો આપણે શું કરી શકીએ. એટલે અમે ત્યાં બેઠા અડધો કલાક. અમારા ખોળામાં, સંતોના ખોળામાં માથું મૂકીને રડ્યા, સ્વામી તમારું માન્યો નહીં. એ વખતે મરતા માણસે બીજું તો આપણે શું કહેવાનું હોય કે ભગવાન તમારું સારું કરશે, તમે ચિંતા ના કરતા, ભગવાન બધું સારું કરશે, એ આપણે વાત કરીએ. એમ થોડી કે તમે અમારું માન્યા નહીં. અને સારું ના લાગે ને આવા પ્રસંગ. અને થોડા 30, 35, 40 દિવસ થયા અને એક દિવસ સવારના પોરમાં 7 વાગ્યાનો ફોન આવ્યો એમના ભાઈનો કે સ્વામી ડચકા ખાય છે ભાઈ, તમે આવો તો સારું. એટલે વળી અમે 2 સંતો ઠાકોરજીની મૂર્તિ લઈને ગયા અને ત્યાં ઘરે પહોંચ્યા. ત્યાં આમ ડચકા જ ખાતા શ્વાસ ચડી ગયેલો. હવે ઠાકોરજી ભગવાનના દર્શન કરાવ્યા, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરાવ્યા. પછી ઠાકોરજીની પ્રસાદીની નાળા છડી બાંધી, કંઠી પહેરાવી, ધૂન કરી. અને અમે આ ઊભા હતા ને અમારી સામે જ એમને મોટો ડચકો ખાઈને દે છોડી દીધો. એમની આંખો ખુલ્લી હતી, અમે જ બંધ કરી. 3 નાની દીકરીઓ, 30 જ વર્ષની ઉંમર. આવા ઘણા બધા પ્રસંગો, ઘણા બધા પરિવારો બને છે, તોય આપણે જાગૃત થતા નથી. કેમ? મનમાં એમ છે આપણે નહીં થાય યાર. એવા દોઢ દાપણમાં રહીએ છે ને, એટલે મેં આક્ષેપ મૂક્યો, સાચો છે કે તમે વ્યસન કરો છો, તમને ખબર છે એનાથી કેન્સર થાય ને અકાળે મૃત્યુ થાય, છતાં તમે મુકતા નથી. એનો મતલબ શું થયો? તમારા સબકોન્શિયસ માઇન્ડમાં, બેક ઓફ ધ માઇન્ડ શું છે? ભલે મારી પત્ની વિધવા થઈ જાય, મારે એની કોઈ પડી નથી. ભલે મારા નાના સંતાનો બાપ વગરના થઈ જાય, મારે એની કોઈ પડી નથી. ભલે મારા વડીલ કે વૃદ્ધ મા બાપને એવી મોટી ઉંમરે કોઈ સેવા કરનાર ના હોય, મારે એની કોઈ પડી નથી. મને આ 2 રૂપિયાની, 5 રૂપિયાની પડીકી વધારે વાલી છે. એવું નક્કી થયું ને કે પત્ની, સંતાનો અને મા બાપ કરતા તમને પડીકી વધારે વાલી હોય તો જ તમે લેતા ને. બાકી ખબર છે કે આ પડીકી ત્યાં બધાથી હું કોઈક દિવસ જુદો પડી જઈશ, પરમાનન્ટ મૃત્યુ થશે, તોય લો છો. એટલે બીજું સ્ટેટમેન્ટ આક્ષેપ એ સાચો, તમે પૃથ્વી પરના સૌથી મોટા મૂર્ખ છો. અને એવું નહીં વિચારવાનું કે ખાઈએ તો જ મજા આવે ને તો જ કામ કરીએ ને. અમે 8-10 કલાક કામ કરીએ છીએ અને પૃથ્વી ઉપર લાખો મનુષ્ય છે, કરોડો છે જે વ્યસન નથી કરતા, તોય પ્રેમથી કામ કરે છે, મૂળથી કામ કરે છે. સવારના પોરમાં 8-9 વાગ્યામાં ઓફિસનો મૂડ આવી જાય, સરસ કામ કરે સાંજે 6 વાગ્યા સુધી. સાંજે પરિવાર સાથે જાય, સાથે રમે કરે, બેસે ઉઠે, જમે કરે, આનંદ કરે, કોઈ સારો ટીવી પ્રોગ્રામ ભેગા બેસીને જોવે, રાત્રે બેસીને વાતો કરે, ફર્સ્ટ ક્લાસ જીવન જીવે છે.